ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કે જે લોકો મારા વ્લોગ પહેલી વાર જોવે છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લે અને જુએ મારા નવા વ્લોગ. ધમાલ બોલો બાબા. શું આ ક્યાં રૂમાલ સવારમાં નાવા ડોક્ટરને નવડાવો છો? એ તો એવું જ હોય. હા, અને સ્કૂલમાં જવાનું હોય છે ને, હા, અને એટલે સવારે તેલ નાખવું પડે. અને કંટાળો આવે છે ફ્રેન્ડ્સ. ધમાલના સ્કૂલની કંટાળો નથી આવતો. હા, એક્ઝામ ચાલુ છે એટલે કંટાળો તો અને આવતો હોય. 7:15 થી 9:15 નો ટાઈમ છે. ઓકે એટલે 2 કલાકમાં આવી જાવ. સારું, ફટાફટ નહીં લાવો, બરાબર? ઓ પપ્પા, મારે પેલું ગેમ રમવા જવું છે આજે. ગેમ ના હોય, કેમ? ના હોય ગેમ. પણ ટ્યુશન મારું 4 વાગ્યાનું છે, હું 1 કલાકમાં આવી જઈશ. કોઈ છોકરું એવું ધમાલ જોયું છે કે એક્ઝામ ચાલતી હોય અને ગેમ રમવા જાય? સો ફ્રેન્ડ્સ, વનિતા બારોટ શું કરી રહ્યા છે જો અહીંયા હું નીચે શોધું છું અને વનિતા બારોટ અહીંયા છે. મોજે દરિયામાં દોઢ રાખણવાળો રામ. બોલો. હું તમને નીચે શોધું છું. પેલો ધમાલ નાહવાની તૈયારી કરી રહ્યો છે. એને એક્ઝામ છે એટલે કે સ્કૂલમાં મોર્નિંગની સ્કૂલ ખરી ને એટલે તમે અત્યારે તમારી એક્ઝામ આપી રહ્યા છો. મારી એક્ઝામ પૂરી થઈ ગઈ, કામ બધું પૂરું થઈ ગયું. આમાંય તમે શું કામ કરો? કશું જ નહીં. ચા નાસ્તો કરું છું. હજુ તો ચા નાસ્તો મને આપ્યો નથી તમે ત્યારે મોર્નિંગનો. ને અહીંયા ફ્રેન્ડ્સ સોફા ઉપર વનિતા બારોટ બેસી ગયા છે મોર્નિંગમાં ટીવી જોવા માટે. થોડો રેસ્ટ તો લેવો પણ પછી થાકી જવાય. અરે ના, વાંધો નહીં, લો. તમને કોણે ના પાડ્યું? તમે થાકી જાઓ તો પછી અમે થાકી જઈએ. દેવભાઈ એનું કામ કરતો લાગે, ભણતો લાગે છે. ઓકે. એક વાત કહું? એ કઈક લોચા છે. આપણી ફિલ્મ સિટી ખરી ને, હા, તે પેલા કાકાના મેથીના ભજીયા, હા, જઈશું ખાવા આજે આજે? જોઈએ. હજુ તો જોઈએ નહીં. સવારમાં મૂડ ફ્રેશ થઈ જાય એવી ચા નાસ્તો મને આપી દે એકદમ. આપણે તો બપોર પછી જવાનું. વાંધો નહીં, બપોર પછી જઈશું, પણ સવારમાં મને ચા નાસ્તો આપીશ તો મારો મૂડ બની જાય ને. લઈ જશો ખરા? લઈ જઈશ 100%. નહીં પણ 99%. 100%. એક ટકો છો એમ? લઈ જઈશ. ચાલ. હા, તો ફ્રેન્ડ્સ, હવે સંભળાવું તમને આ સરસ મજાનું ગીત. પ્રેમ ગેલી પદમણી તારા પ્રેમમાં ભૂલ્યો બાન. પ્રેમ ગેલી પદમણી તારા પ્રેમમાં ભૂલ્યો બાન. ઊંઘ ના આવે રાતે દાડો જુરી જાય. સાજણ મારા દિલની રાણી રે, તારી જોડે પ્રીત બંધાણી રે. સાજણ મારા દિલની રાણી રે, તારી જોડે પ્રીત બંધાણી રે. તો ફ્રેન્ડ્સ, ઘણા બધાની ફરમાઈશો હોય છે, પણ આ બ્લોગ ચેનલમાં હું તમામની ફરમાઈશો પૂરી કરી શકતો નથી. અને જેટલા લોકોની જે ફરમાઈશો છે એ ફરમાઈશો હું ગાવાની કોશિશ કરતો હોઉં છું, પરંતુ કોઈ નારાજ ના થાય. જ્યાં મને સમય મળશે ત્યાં તમારી ફરમાઈશ હું પૂરી કરતો રહીશ. ફ્રેન્ડ્સ, દેવુભાઈને અત્યારે એક્ઝામ ચાલી રહી છે એટલે દેવુભાઈ શું કરે? ધમાલ નીચે ધમાલનું કામ. એને બી કાલે મેથ્સ ની એક્ઝામ છે, પણ ભાઈ કશું ચોપડી પકડતો છે નહીં. ધમાલ અત્યારે મને શું કહેતો દેવભાઈ? શું કે એમ કે પપ્પા મારે ગેમ રમવા જવું છે. ગેમ રમવા એક્ઝામમાં. એટલે મેં કીધું તું ગેમ રમવા જાય તો પરીક્ષાની ગેમ રમાઈ જાય. કોઈ વ્યક્તિ એવું જોયું છે? પછી પેપરમાં શું લખવાનું? પણ મેં એટલું જોયું દેવભાઈ, તમે જે ધ્યાન આપો છો એવું ધમાલનું નથી. પણ ધમાલને કહેવાય નહીં. નાનો છે એટલે હજી 7th માં છે, એટલે આગળ જશે એટલે એને ખબર પડશે કે ઓકે તમે એક્ઝામની તૈયારી કરો, બરાબર? ઓ ધમાલ, બોલો. અલા તારું ભણવાનું છોડીને, ફ્રેન્ડ્સ જો ભણવાનું છોડીને અત્યારે ધમાલ અહીં
એક્ઝામ તો હોય હવે એક્ઝામ આપીને ફ્રેન્ડ્સ અત્યારે ઘરે આવી ગયો છે ને પાછું એણે જોઈ લો આ એની પતંગ, આ ધમાલની પતંગ અને આ તમારો ધમાલ. આ જુઓ, ઓ ધમાલ તારું મોઢું બતાવ. લો લો મોઢું. હા જોરદાર. કપાઈ જાય તો સારું છે. ના કપાય ને. હા કપાઈ જવી જોઈએ. થોડું આપણી સ્ટાઇલ છે આ. સ્ટાઇલ, આ ભણવામાં તમારી સ્ટાઇલ જોરદાર હોવી જોઈએ બસ. સો ફ્રેન્ડ્સ, વનિતા બારોટની કેટલી ચાલુ થઈ ગઈ છે. ચાયવાળા તો કેટલા આગળ છે તમને ખબર છે ને. હા વનિતાબેન ચાયવાળા. વનિતાબેન સેલિબ્રિટી ખરા પણ વનિતાબેન ચાયવાળા. ને ચા હવે તમારી જે બને છે ને એક નંબર ચાય. હો ચાની નહીં માખણ નથી લગાડતો પાછું. તું આમ કરીને આમ જોવે એટલે એવું નથી. તારી ચાય એટલે જેની કોઈ ચર્ચા કરે જેવી આપણે ચાની ચર્ચા મૂકી દો. ચર્ચા મૂકી દો. ચાય એટલે આમ મોઢામાં ના જાય એવી તારી ચાય. અરે મોઢામાં ના જાય એટલે અમુક વેળા એટલી સ્વીટ બની જાય છે ને ડાયાબિટીસ થઈ જાય એટલે કેવું પડે છે. बिना खांड की कड़वी दवाई एम हाँ क्या बात है. તમારા માટે સ્પેશિયલ હું તો કડવો છું જ. હવે મને કડવી ચા આપવાની જરૂર નથી. કડવાને મીઠાશની જરૂર છે એટલે મીઠી આપવાની હોય. લઈ આવું કાલથી 5 કિલો ગોળ. એવું એમ? તો સરસ. મને જોવા દો. હા એકલા દૂધની ચા. પત્તી વાટીશ. થેન્ક યુ સો મચ પતિદેવને. તું એકલા દૂધની ચાય બનાવીને આપે છે એ બદલ થેન્ક યુ સો મચ. આ જ રીતે મારી સેવા કરતા રહો બરાબર એવી હું આશા રાખું છું તમારી પાસે. થેન્ક યુ. ઓહો હો આજે આ મસ્કાબન ને બ્રેડ બટર ને પપ્પા આ બધું શું લઈને બેઠા છો તમે યાર? તો આજે કોક દિવસ ખાવું છું એ બી શું લઈને બેઠા દેવ તું તો જબરો છે. કોક દિવસ તો અરે કોક દિવસ ખાતા હોય એ વાત અલગ છે પણ આ કોક દિવસનું બધું આટલા દિવસનું બધું ભેગું કોક દાડો લેજો ખબર શું વીતે છે તમારા વગર. બ્રેડ બટર મસ્કાબન આ બધું આજે ભૂક્કા જ કાઢવાની કેલરી વધારવાની છે કે શું આમ? કોઈક દિવસ તો ભૂક્કા કાઢવાના જ દેવ. હું કાયમી ખાતો નથી તને ખબર ને. કેર કરું છું શરીરને. અરે પણ પછી આ તો આવું તમારું વધી જશે વેટ તમારો. તો હવે થોડું તને લાગતું નથી ઉતર્યું હોય શરીર એવું? હા શરીર તો ઉતર્યું છે બરાબર છે. પ્રોગ્રામો કરીને જો ઉજાગરા કરીએ ને દેવ એટલે ઉજાગરામાં ખાવાને કોઈ આમ ટાઈમિંગ ના હોય એટલે શરીર ઉતરી જ જાય. એટલે અમુક ટાઈમે આવું ખાવું જોઈએ તો થોડી બોડી મેન્ટેન રહે ને થોડી વ્યવસ્થિત દેખાય. નહીતર પૂરું થઈ જાય ભાઈ. સારું ચલો હું બી એક મસ્કાબન અંદર પડ્યું છે. હા તો તું ઉઠાઈ લે. પછી ધમાલ માટે રહેવા દેજે. નહીં તો ધમાલ ટ્યુશન ગયો ટ્યુશન થી આવશે એટલે પાછો. ચા હવે મેં તો ચા પી લીધી છે. હવે તમારે શું પીવાની જરૂર છે? કેમ ચા તો પીવી પડે. મેં પી લીધી. હવે તમારે શું પીવાની જરૂર છે એમ કહું છું. આ ચા ને તમે કડવી કહેતા હતા. એટલે મજાક કરતો તો બે. એ તો મીઠી ચા છે. મજાક કરતો તો બકા. મજા ચા પીવા દો મને શાંતિથી પછી મજાક કરો. સારું હવે સાંભળ. ચા પીતા પીતા ઘણા ટાઈમ પછી એક ફરમાઈશ આપણા ચાહકોને સરસ મજાનું તને ગમતું ગીત સંભળાવી દે. હા સરસ. પરદેશી સાયબા ઓ સાયબા જન્મ જોડે રેસું. પરદેશી સાયબા ઓ સાયબા જન્મ જોડે રેસું. હોજી હોજી હોજી. વાહ ખૂબ સરસ જોરદાર. આ જ રીતે ગાતા રહો ને ચા પીતા રહો.
સો ફ્રેન્ડ્સ, મજાક અને મસ્તી અને મનોરંજનથી ભરપૂર આ વ્લોગને હવે એન્ડ કરવાનો પણ ટાઈમ થઈ ગયો છે. તમે નારાજ ના થતા, કારણ કે હું કન્ટિન્યુ તમારા માટે વ્લોગ બનાવતો જ રહીશ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.